અત્યારે આ અભાંગડી નાવા ગઈ લાગે છે. લાવ આજે એને લપેટમાં લઉં, એના ઉપર ચોરીનો આરોપ લગાવ, એટલે એને પણ ખબર પડે કે મારી સામે બોલવાનું શું પરિણામ થાય છે. મમ્મી, મને પેલી તમે જે સોનાની બંગડી આપી હતી તમારી, એ મેં પેલા ટેબલ પર મૂકી હતી, હમણાં ત્યાં નથી. તમે જોઈ છે? બેટા, ક્યાંક તારા હાથે આડી અવળી મુકાઈ ગઈ હશે, જોઈજો ને મળી જશે. અરે મમ્મી, આખું ઘર શોધી લીધું મેં, કશે નથી એ. તો પછી ક્યાં ગઈ બંગડી? આપણા ઘરમાં 3 સિવાય તો બીજું કોઈ આવ્યું નથી. મમ્મી, મને લાગે છે કે પેલી ભમરાડીએ જ તમારી બંગડી લીધી હશે. હા ઓ બેટા, તારી વાતમાં દમ તો છે. મને ઘડીક વાર એવો જ વિચાર આવતો હતો કે આ સોનના પેટની સી. હા, આ કારસ્તાન તો છે ને એનું જ છે. આમથી એ હાથની મેલી તો છે જ. જો એ આપણી વાતો કરી શકતી હોય તો ચોરી કરવી એ તો એના ડાબા હાથનો ખેલ છે. તું એને જઈને પૂછતો ખરી કે એને મારી બંગડી લીધી છે કે નહીં? તો તમે પણ ચાલો મારી સાથે, તમને પણ બતાવી દઉં એના કારસ્તાન. મને 100% વિશ્વાસ છે કે તમારી બંગડી એને જ લીધી હશે. હાલ તો. એ રાખલી, આ ટેબલ ઉપર બંગડી પડી હતી, તા લીધી? ના મમ્મી, મને તો ખબર પણ નથી અને મેં તો એ બંગડી જોઈ પણ નહીં. એ ચલ ચલ જુઠ્ઠી, તારા બાપે તને કોઈ દિવસ સાચું બોલતા શીખવાડ્યું છે? જિંદગીમાં તું કોઈ દિવસ સાચું બોલી છે? ખોટાડી. અરે લક્ષ્મીબેન, હું સાચું કહું છું, મેં બંગડી નથી જોઈ. હવે ખોટા બોલીને થામા ને. આ ઘરમાં આપણા 3 સિવાય બીજું તો કોઈ આવ્યું નથી, તો પછી કોને લીધી બંગડી? મને નહીં ખબર મમ્મી. લક્ષ્મીબેન, મને નથી ખબર કે બંગડી ક્યાં છે. આ એમ નહીં માને. ચલ હટ, મને તપાસ કરવા દે. જો મમ્મી, આ રહી બંગડી. નીકળી ને એના કબાટમાંથી. હું નહોતી કહેતી કે આ મનની મેલી છે. આ બંગડી તો મેં જોઈ પણ નથી ને મને નથી ખબર કે આ બંગડી કોણે અહીંયા મૂકી. લક્ષ્મી, આને તેની નફટાઈની હદ વટાવી દીધી છે. હા, જીવનમાં તો ચોરી કરવી શું પણ એ વિચારી નહીં શકે, અને એની સજા આપવી જ પડશે. હવે આને તો નહીં મુકાય. હાલ. નહીં મમ્મી, મમ્મી છોડો. મને નહીં ખબર એ બંગડી ત્યાં કોણે મૂકી. આપણે બધી ખબર પડી જશે. જા. મને નહીં ખબર. લક્ષ્મી, જા, જઈને દરવાજો બંધ કરી દે અને પછી એનો વારો કાઢીએ. નહીં મમ્મી, નહીં. લક્ષ્મી, મારા ને બટ્ટો લાય, બટ્ટો. મમ્મી નહીં. રોહિણી, ઘરમાં ચોરી કરે છે. મમ્મી, શું છે આ બધું? શું કામ મારો છો ને? આપણી બાયડીએ છે ને ઘરમાં ચોરી કરી છે. નહીં મારું શું? હા ભાઈ, મમ્મીની સોનાની બંગડી આ તારી બાયડીએ એની તિજોરીમાં છુપાવીને મૂકી દીધી હતી. અરે આ શું બોલે છે તું? સાચું બોલી રહી છું. મને કાંઈ જ ખબર નથી. એ બંગડી ત્યાં કેવી રીતે આવી અને મેં તો જોઈ પણ નથી. હા, બંગડી આને જ ચોરી છે અને એની તિજોરીમાંથી જ બંગડી નીકળી છે. નહીં આશીષ, મેં બંગડી નથી ચોરી. આ બંને જણા ખોટું બોલે છે. લો બોલો, એક તો એની તિજોરીમાંથી બંગડી નીકળે છે અને પાછી કહે છે કે મેં ચોરી નથી કરી. રેખા, આજ સુધી હું તને નિર્દોષ સમજતો રહ્યો, તને સાવરતો રહ્યો, તારા ઉપર વિશ્વાસ કરતો રહ્યો, પણ તું આટલી હદ સુધી જઈશ ને એની તો મેં કલ્પના પણ નહોતી કરી. આશીષ, મારી વાતનો વિશ્વાસ કરો. મેં કોઈ ચોરી નથી કરી, કોઈ કાળા કામ નથી કર્યા. અરે કાળા કામ તો અમે ગયા જન્મે કર્યા હશે કે આ જન્મે તારા જેવી મોહ ભટકાણી. અરે વિશ્વાસ કરો, મેં કોઈ ચોરી નથી કરી. હું ભગવાનની કસમ ખાઉં છું. આ બંગડી છે ને એ તારી તિજોરીમાંથી મળી છે,
તો પછી હું કઈ રીતે વિશ્વાસ કરું કે તે ચોરી નથી કરી? હે ભાઈ, આનો વિશ્વાસ નહીં કરતા. આ તો રગે રગે ખોટી છે, એટલે આવા ભગવાનના સોગંદ તો એ ખાયા જ કરે. અરે લક્ષ્મીબેન, કેમ તમે આવું કરો છો મારી સાથે? મેં શું ખોટું કર્યું છે તમારી જોડે? સાંભળેલું ખોટું હોઈ શકે, પણ જે નજરે દેખાય ને એ ખોટું ના હોય. આશીષ, હું તમને કઈ રીતે વિશ્વાસ અપાવું કે મેં ચોરી નથી કરી? બસ રેખા, હવે છે ને મારે તારી કોઈ સફાઈ નથી સાંભળવી, કારણ કે મને તારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો. આજ પછી તું મને ક્યારેય નહીં બોલાવતી. આજથી તારા અને મારા સંબંધ પૂરા. મમ્મી, તમારે આને જે પણ સજા આપવી હોય ને એ તમે આપી શકો છો. મમ્મી, આને છે ને રૂમની અંદર પૂરી દેજો, અને જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી બહાર નહીં કાઢતા. કેમ બેટા લક્ષ્મી, કેમ તો આવું બોલે છે? અને આ રેખા હવે એવું તો શું કર્યું કે તમે લોકો એની ઉપર આવો જુલમ કરો છો? લે, વળી પછી તમે લબલબાટી ચાલુ કરી. તમને 70 ફેરું ના પાડી છે કે બાયુની વાતોમાં તમારે માથું નહીં મારવાનું. જલપા, હવે તો હદ થઈ ગઈ છે હો. તમે જ્યારે હોય ત્યારે આ રેખાઓની ઉપર કાંઈ ને કાંઈ આરોપ મૂક્યા જ કરો છો. દોષના ટોપલા જે હોય એની ઉપર જ ઠલાવો છો. હા, તે કરવું પડે. આ તમારા દીકરાની હોવે છે ને કોઈ હારા કામ નથી કર્યા, ઘરમાં ચોરી કરી છે, ચોરી. હું રેખાઓ હવે ચોરી કરી? નહીં, મારું મન નથી માનતું કે રેખાઓ ચોરી કરે. તમે જ બધા ખોટા છો. હવે તમે ચૂપ રહ્યો, નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. અને આ સોલ્ટી પર તો મને જરાય વિશ્વાસ નથી. તમે હું ઊભા છો અંદર રૂમમાં જાઓ ને માળા ફેરવો. આ બાયુની વાતોમાં માથું હું મારો છો? તમે લોકો બહુ ખોટું કરો છો, પાપ કરો છો તમે લોકો. પણ તું જોઈજે, પાપ કોઈને મુકતું નથી. એ તો સાપરે સડીને જ પોકારે. તમારે બધાયને એક દિવસે આનું ભોગવવું જ પડશે. આની સજા તમને મળશે જ. અને જ્યારે હકીકત તમારી સામે આવશે ને ત્યારે તમને લોકોને બહુ પસ્તાવો થાય. પણ સમય હાથમાંથી નીકળી ગયો હોય છે. એ બધું સમયે જોઈ લેવું, ભલે મારે ભોગવવું પડે. હવે જાતા હોય તો જાવ ને અહીંથી. લક્ષ્મી બેટા, હા ને પકડીને એની રૂમમાં પૂરી દે, એટલે એને ખબર પડે કે આ ઘરમાં હાથ નાખવાનું પરિણામ શું આવે છે. ઉભી રહે લક્ષ્મી બેટા, તમે બે માં દીકરી બહુ ખોટું કરો છો. તમે રેખા વહુને રૂમમાં ન પૂરો. તમને કેટલી વાર કીધું કે સાના મના રહ્યો એમ, તો બોલવાનું ચાલુ રાખે છે. હાલે લક્ષ્મી, પકડ રૂમમાં લઈ જાય. ચાલ મમ્મી, નહીં. મમ્મી, મમ્મી, મેં ચોરી નથી કરી મમ્મી. મને નહીં ખબર એ બંગડી ક્યાંથી આવી. ખોલો, દરવાજો ખોલો.